પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ એમજીવીસીએલ કચેરી સામે ગટરમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર। એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મૃત્યુના કારણ અંગે તપાસ તેજ કરી। દાહોદ શહેરમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરી નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। કચેરીની બરાબર સામે આવેલી ગટરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ બનાવની જાણ ત્યારે થઈ જ્યારે તે રસ્તેથી પસાર થતા રાહદારીઓની નજર ગટરમાં અચેત અવસ્થામાં પડેલા એક યુવક પર પડી હતી। રાહદારીઓએ નજીકે જઈ તપાસ કરતા યુવક મૃત હાલતમાં હોવાનું જણાયું હતું, જેના પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। જાહેર માર્ગ પર ગટર જેવી જગ્યાએથી મૃતદેહ મળ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી। પોલીસની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભીડ પર કાબુ મેળવી પરિસ્થિતિ સંભાળી લીધી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ પ્રસ્તાવિત કરવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને તેમણે ઘટના અંગે જાણ કરી હતી। હાલમાં પોલીસ દ્વારા મૃત્યુ અકસ્માતને કારણે થયું છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં ઝીણવટભરી તપાસ આદરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આ ઘટના અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે।